અત્યારે એક તરફ ગુજરાત પ્રચંડ ગરમીમાં શેકાઈ રહ્યું છે, સુરત જાણે કે આગ ઓકી રહ્યો છે, પરંતુ આ બધા વચ્ચે જાહેરનામા બહાર પાડવામાં આવે છે। આ જાહેરનામાનું અમલીકરણ ક્યાં છે એ સવાલ ઉઠતા રહે છે। સાબરકાંઠામાં બપોરના 1 થી 4 શ્રમિકોને પાસે કામ ન કરાવવું એવું જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ પરિપત્રનો ઉલાળ્યો થઈ રહ્યો છે કારણ કે બિલ્ડર્સ એ જાહેરનામાનું અમલીકરણ નથી કરી રહ્યા। હિતેશ રાવલ આપણી સાથે જોડાયા છે। હિતેશ, જી કૃષ્ણા, સાબરકાંઠામાં શ્રમ અધિકારીનું આદેશનું ઉલ્લંઘન થયું છે, જેમાં ધૂમધમતા આકરી ગરમીમાં ભર બપોરે શ્રમિકો કામ કરી રહ્યા છે। હિંમતનગર શામળાજી હાઈવેના ડિવાઈડર પર કલર કામ કરતા શ્રમિકો નજરે પડી રહ્યા છે। હિંમતનગરમાં આજે 42 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું છે। જોકે સરકારના આદેશોને પણ નથી ગણકારતા કોન્ટ્રાક્ટરો। જોકે મજૂરીની ગરમીમાં કેવી હાલત થાય તે તેમને ખબર નથી, પણ 3 દિવસ પહેલા જે જાહેરનામું બહાર પાડ્યું હતું અને જાહેરનામામાં બપોરે 1 થી 4 શ્રમિકોના કામ ન કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું। જાહેરનામાને અવગણી કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો। જી બિલકુલ હિતેશ, આભાર આપનો।